તો વિચારો આ સંસ્કાર જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવે. હવે તમારા મા બાપે તો થોડા હારાય સંસ્કાર આલે કે હજુ દોસ્ત દીકરીઓ છે ને માથે લાજ રાખીને બેઠી છે મર્યાદામાં. દીકરાઓ બેઠા છે બરોબર. નકર આજના ફેશનની દુનિયાના કપડાં તમે જોવો છો તો કાંઈ પેલા પેન્ટ ફાટેલું હોય 4 જગ્યાએ. અને કે હું કરોડપતિ, હું માતા કહું તારા જેવો ભિખારી ચોય નહીં જોયો જા. એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા વાળો એ આખું પેન્ટ પહેરે, ફાટેલું નહીં પહેરતો. એ બાપડા ફાટી જાય ને તો એને શરમ આવે. બહાર ઉભેલા એને શરમ આવે. જો કદાચ બહાર ઉભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ, તેનું પેન્ટ છે ફાટી ગયું હોય ને તો તરત એને 2 રૂપિયા 10 રૂપિયા કોકની જોડે માગીને સિલાઈ કરી આવે. તારું આવું ના પહેરાય, શરમ આવે. અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો. લો તો આ બધી રહેણી કેણી થોડી બદલવી. હું નહીં કહેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો. મારો દીકરો નહીં પહેરતો, મારો દીકરો કોઈક દર જીન્સ પહેરે એવું નહીં, પણ મર્યાદા. ફાટલા તૂટલા તમે પછી કેવા લાગો? હારા લાગો, જોકર જેવા લાગો. તમારી માતા શું કહે છે કે જો આવ્યો જોકર કે નહીં? ભગવાનને હસવું આવે. ભગવાન નાટક જ જોવો છો ઉપર બેઠા બેઠા. જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલ્યું અને કોણ માણસ શું કરે છે ને એ બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે.